દરબારો તો નેચું ગાલીને ઘેર નહીં આવો. એ ઢેડ ભંગી નહીં ભાઈ, રજપૂતો છે. ઈવાની ઐતિહાસિકમાં જમવા માટે હાથીઓનો ઘોડાપાવ ઘાટ આવતો એનો વિરાજ માનવું પડે. એ ભાઈને બોલતા બોલે કીધું પણ કાલે માફી માંગી લીધી. પણ ઈ ભાઈ થોડા બોલતા હતા, ઈ તો ધૂણતા હતા કે કયા દેવ ધૂણતા હા હતા. હા બરાબર વસ્તુ છે, પણ થઈ ગયું. એમ થોડી હાલે. તો ભાઈ ઈ તો રોજ બધા કહે છે, રોજ માફી માંગી લે છે, એવા થોડી હાલે. ધૂણતા બોલે તો આપણી દેવ માંથી ફરિયાદ કરવી છે. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, થોડાક દિવસ પહેલા એક ભુવાજીએ દલિત સમાજ વિશે કેટલાક અપમાનજનક શબ્દો કયા હતા, જેને લઈને અત્યારે દલિત સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, એને લઈને દલિત સમાજના એક નેતા વસંતભાઈ ચાવડાએ આ ભુવાજીને ફોન કર્યો હતો અને ત્યાર પછી આ બંને વચ્ચે શું વાતચીત થઈ તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ. ઈવાની ઐતિહાસિકમાં જમવા માટે હાથીઓનો ઘોડાપાવ ઘાટ આવતો એનો વિરાજ માનવું પડે. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે આ ભુવાજી અને આ વસંત ચાવડા વચ્ચે ફોનમાં શું વાતચીત થઈ. તો મિત્રો, તમને ખ્યાલ હશે કે થોડા દિવસ પહેલા આ ભુવાજી જે માતાજીનો માંડવો હતો એમાં ધૂણતા દલિત સમાજ વિશે કેટલાક અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેને લઈને દલિત સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ ઘણા બધા દલિત સમાજના લોકોએ આ ભુવાજીને ફોન પણ કર્યા હતા. જોકે મિત્રો, અત્યારે ભુવાજીએ આ સમગ્ર મામલે માફી માંગી લીધી છે, પરંતુ હાલ આ જે કોલ રેકોર્ડિંગ છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો મિત્રો, આ સમગ્ર મામલે તમે શું કહેશો એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.